વડોદરા મુક્તાનંદ 3 રસ્તા પાસે મોટું પાણીનું લીકેજ જોવા મળ્યું। વડોદરા મુક્તાનંદ 3 રસ્તા પાસે થોડા દિવસ પહેલા મોટું પાણીનું લીકેજ જોવા મળ્યું હતું, ત્યારે બીજી બાજુ સામેની સાઈડ પર બીજું પાણીની લાઈનમાં લીકેજ થયું છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ પાણીની નળીમાં ભંગાણ સતત 20 દિવસથી જોવા મળે છે। 500 મીટરના અંતરે સ્થાનિક બંને કોર્પોરેટર રહે છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને મીડિયા મિત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ કામગીરી થતી હોય છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં મફતનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને આ પાણીની લાઇનને તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। શહેરમાં આવેલ વોર્ડ રસ્તા પાસે આજે જે પીવાનું પાણી જે કહેવાય છે સતત 20 દિવસથી અહીંયા ગાડી લીકેજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો દ્વારા જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો જળ એ જીવન છે, મોટા સ્લોગન તો મારવામાં આવે છે, પરંતુ પાણીનો આટલો બધો જ્યારે વેડફાટ થતો હોય, સતત 20 દિવસથી વેડફાટ થતો હોય, છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નજીકમાં જ રહે છે, 500 મીટરના અંતરે જ રહેતા હોય, છતાં પણ 2 કોર્પોરેટર રહેતા હોય, તેમને પેટનું પાણી કેમ નથી હલતું આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની 4 વ્હીલર માંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે, કારણ કે આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મોટા ભુવાની રાહ જોતા હોય અને મોટા કોન્ટ્રાક્ટર મળે એ રીતની કાર્યવાહી કરતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।